મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આવતીકાલે 2 બૂથ પર ફરી મતદાન છે. સવાલ એ છે કે બધા જ લોકો એ વાત કરે છે કે ગોપાલ જીતી રહ્યા છે, ભાજપ હારી રહ્યું છે, પરંતુ એની પાછળનું ગણિત શું છે, શા માટે આવું થઈ રહ્યું છે, અથવા તો શા માટે આવી વાતો થઈ રહી છે. અમે વ્યક્તિગત રીતે વિસાવદરની રાજનીતિ જાણતા 4-5 લોકો સાથે વાત કરી અને એમણે જે અમને માહિતી આપી એ થોડી અલગ છે, થોડી ચોંકાવનારી છે, થોડી તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. શું માહિતી છે, વાત કરીશું આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત. તો બાપલી, સૌથી પહેલી એક વાત સમજી લો કે વિસાવદરમાં જે મતદાનની ટકાવારી છે ગત મતદાન કરતાં 1-2% વધારે છે. બહુ જાજો ફેર નથી. કદાચ એવું હતું ઘણા બધાને કે મતદાન વધશે. હું તમને 1-2 ઇમેજથી એ સમજાવવાનો પ્રયાસ કરું, ત્યારબાદ હું તમને મૌખિક રીતે સમજાવવાનો પ્રયાસ કરીશ કે હકીકતમાં ગણિત કઈ રીતનું અનુમાન શું લગાવવામાં આવી રહ્યું છે. પહેલાં તો એ સમજી લો કે કુલ મત વિસાવદરમાં કેટલા છે. 2,61,110 રજિસ્ટર્ડ વોટર્સ હતા. એમાંથી મતદાન કેટલા લોકોએ કર્યું, તો મતદાન કર્યું 1,48,545. એટલે કુલ મતદાનના આશરે 56.89% મતદાન થયું. આ વિસાવદરની પેટા ચૂંટણીનું મતદાન છે, જેમાં ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ અને નીતિન રાણપરિયા કોંગ્રેસથી ત્રણેય ચૂંટણી લડી રહ્યા છે. હવે એક વસ્તુ સમજવાનો એ પ્રયાસ કરો કે ગત 2-3 ચૂંટણીઓમાં જે મતદાન થયું એમાં ટકાવારી પ્રમાણે કોને કેટલા મત મળ્યા હતા, અને પછી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે લોકો શું કહી રહ્યા છે. ફરી આ ઇમેજ ઉપર આવીશું, પરંતુ એ પહેલા હું તમને ગત 2-3 ચૂંટણીના મતો તમને દેખાડવા માંગુ છું. સૌથી પહેલા આપ જો 2014માં જ્યારે કેશુબાપા 2012 બાદ ભાજપમાં આવ્યા અને એમના દીકરા લડ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા 56,868 અને કોંગ્રેસના હર્ષદ રીબડિયા જીતી ગયા 67,128 મતે, અને આમ આદમી પાર્ટી ત્યારે પિક્ચરમાં નહોતી. 2017માં ફરી ભારતીય જનતા પાર્ટીને 58,781 મત મળ્યા અને કોંગ્રેસના હર્ષદ રીબડિયા એક મોટી લીડથી જીત્યા, જે હતી 81,882. 2022માં ચિત્ર બદલાઈ ગયું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મત હતા 59,147, કોંગ્રેસને મળ્યા 16,963 અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણીને મળ્યા 66,210. હવે આ બંને, હું ધાર્મિકને કહીશ કે આ બંને આંકડા એક સાથે દેખાડે એટલે તમને આઈડિયા આવશે. હવે આ આમ આદમી પાર્ટીને મળેલા મત છે, આ છે કોંગ્રેસને મળેલા મત. આ બંનેનો સરવાળો કરો એટલે 2017માં જે કોંગ્રેસને મત મળ્યા એનાથી 1200 મત ખાલી વધારે છે. અને હવે હું ધાર્મિકને કહીશ, આ ભાજપના 3 વર્ષના આંકડા દેખાડ્યું. આપ જુઓ, 2014માં 56, 2017માં 58, 2022માં 59. ક્યાંય પણ છેલ્લી 3 ચૂંટણીમાં તમને ભાજપ, 3 ચૂંટણી હાર્યું, તમને ક્યાંય 55,000ની નીચે મત દેખાય છે નહીં. હવે તમને હું સમજાવવાનો પ્રયાસ કરું કે આ ગણિત કઈ રીતના ફિટ બેસે છે, અથવા તો આ ગણિત ઉપરથી અનુમાન શું લગાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના એવું કહે છે લોકો, ત્યાંના સ્થાનિકો એવું અનુમાન લગાવે છે કે ભારતીય જનતા પાર્ટીના ફિક્સ વોટર જે છે એને આપણે માની લઈએ કે 55,000 એવા વોટર છે, કારણ કે 55,000નો જે આંકડો છે એ હાર્યા બાદ પણ ભાજપે ગુમાવ્યો નથી, છોડ્યો નથી. 55,000ની ઉપર જ છે. એટલે એક અનુમાન પ્રમાણે લોકો એવું કહી રહ્યા છે કે 55,000 મત કદાચ મળે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં. અનુમાન છે આ. અને હવે તો કોંગ્રેસ અને આપનું શું? હવે એક એવો દાવો છે કે 2022માં કોંગ્રેસની શું કામ આવી સ્થિતિ થઈ. કોંગ્રેસના કેટલાક નેતા એવું કહે છે કે 2022માં કોંગ્રેસ પાસે વિસાવદરમાં સંગઠન નહોતું, આટલો મહેનત નથી, આટલું પ્રચાર નહોતું, જે 2025ની સરખામણી 2022ની સરખામણી. આ વખતે તો કોંગ્રેસે મહેનત કરી છે, વરિષ્ઠ નેતાઓએ ત્યાં ધામા નાખ્યા, પરેશ ધાનાણી સહિતના, જિગ્નેશ મેવાણી, આ બધાએ ત્યાં પ્રચાર કર્યો. એટલે એક આકલન વિસાવદરના સ્થાનિક રાજકારણના જાણકાર એવું કહે છે કે કોંગ્રેસને કદાચ મત વધી શકે. 16,000 2022માં મહેનત વગરના મત હતા, 25માં મહેનત કરી તો એ વધી શકે. આમ આદમી પાર્ટીના 66,210. મેં તમને થોડી વાર પહેલા કીધું
2017માં કોંગ્રેસને 81,000 મત હર્ષદ રીબડિયાને મળ્યા હતા. 2022માં 16,000 શું કામ આવી ગયા? કારણ કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મત લઈ ગઈ. હવે એક અનુમાન એવું દર્શાવવામાં આવે છે, હવે તમે આ આંકડો જે કુલ મતદાન થયો છે એમાંથી સમજવાનો પ્રયાસ કરો. 1,48,545 આ ટોટલ વોટિંગ થયું છે. એક અનુમાન પ્રમાણે જે લોકો એવું કહી રહ્યા છે કે 8,545 મત જે છે એને અન્યમાં આપણે રાખીએ. અન્યમાં એટલે 14 બીજા બટન હતા સાહેબ, જો નોટા અને બાકીના ઉમેદવારોમાં. તો એક અનુમાન છે કે 8,000 મત નાખીને, મારું વ્યક્તિગત રીતે માનવું છે કે આટલા બધા વોટ અન્યમાં જાય નહીં. આપણે એક ગણતરી પ્રમાણે હું વધુમાં વધુ કહું છું કે 3,000 મત આ અન્ય કુલ મળીને 14 નોટા સહિત 3,000 મત વધુ ને વધુ જાય. એક અનુમાન પ્રમાણે વધ્યા કેટલા? 3,000 કાઢીએ તો 1,45,000 મત જેટલા વધ્યા. હવે 55,000 મત માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીને આપીએ, જે એમના કમિટેડ વોટર્સ છે, એમણે મહેનત કરી છે, મંત્રીઓના ધાડા ઉતર્યા, તો 55,000 મત એમને મળે. કોંગ્રેસે આ વખતે મહેનત કરી છે તો માની લો કે 20,000 મત એમને મળે. હવે 1,45,000માંથી 55,000 મત કાઢો તો કેટલા? 95,000 મત રહે. 95,000માંથી આપણે 15,000 નહીં પરંતુ 25,000 મત પણ આપણે કોંગ્રેસને આપી દઈએ તો પણ 75,000 મત વધી શકે. એક સામાન્ય ગણતરી પ્રમાણે 95માંથી 20 કાઢીએ એટલે 85, 75,000 મત વધે. એક એવું અનુમાન છે કે જે રીતનો ટ્રેન્ડ આ વખતે રહ્યો, જે રીતનો વિસાવદરમાં હાઇપ ક્રિએટ થઈ, શક્ય છે કે બાકીના મત ગોપાલ ઇટાલિયાની ફેવરમાં જાય. હવે નુકસાન ક્યાં જાય હું આપને એ પણ કહું. નુકસાન આપણે દેખાડો તો નુકસાન છે સૌથી મોટું અહીંયા 59,000 એટલે 60,000 ગણી લો. 2022માં જે 60,000 મત મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીને, એ કપાઈને જો 55,000 થાય તો સીધો 4,000નો ફાયદો થઈ જાય આમ આદમી પાર્ટીને. આપણે એવું માનીને ચાલી રહ્યા છીએ કે આ 66,000માંથી 65,000 વોટર્સ હજુ પણ આમ આદમી પાર્ટી સાથે છે. એની પાછળનું કારણ તમને સમજાવું. એની પાછળનું એકમાત્ર કારણ એ છે વોટિંગ પેટર્ન. વોટિંગ 2022માં પણ એ થયું અને 2025માં પણ એ જ ટકાવારી થઈ. વોટિંગની ટકાવારી કદાચ બદલાઈ હોત તો આપણે કહી શકત કે અહીંયા વોટર્સે જમ્પ માર્યો, પરંતુ એ જ પેટર્ન છે, એ જ ટકાવારી છે. તો આપણે એવી ગણતરી માંડીને ચાલીએ, ઓછામાં ઓછા માની લઈએ કે 60,000, ચલો 6,000 કાપી નાખીએ, 6,000 એ કોંગ્રેસને આપી દઈએ તો 22,000 મત એના થઈ જાય. તોય 60,000 અને જે ભાજપને અહીંયા 5,000 મતનું નુકસાન છે એ ફરી મળી જાય ગોપાલ ઇટાલિયાને. હવે મને વિશ્વાસ છે કે થોડી તમને ગૂંચવણ થઈ હશે, પરંતુ સરળ ભાષામાં તમને સમજાવવાનો આંકડાથી પ્રયાસ કરી દઉં એક લાઈનમાં. આમ આદમી પાર્ટીને મળેલા 2022માં 66,000 મતમાંથી 6,000નું નુકસાન થાય તો ભારતીય જનતા પાર્ટીના 4,000 મત, કારણ કે આપણે એવરેજ 55,000 મત ગણીને ચાલીએ છીએ, તો એનો ફાયદો કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીને થાય. શા માટે? કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ હોવાની વાત પહેલા દિવસથી છે. કિરીટ પટેલનો અંદર ખાને વિરોધની વાત પહેલા દિવસથી છે. વિસાવદરના કેટલાક સ્થાનિકો એવો પણ દાવો કરે છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં જ બે ફાટા હતા. કિરીટ પટેલનું નામ જાહેર થયું હતું એ વાતને દુઃખ હતું કે કોઈ સ્થાનિક વિસાવદરના લોકોને ટિકિટ ના આપી. બીજી વાતનું દુઃખ હતું કે અમને વિશ્વાસમાં લીધા નહીં, કારણ કે મંત્રીઓને બધા આવી ગયા પરંતુ સ્થાનિક જે લોકો હતા એમને વિશ્વાસમાં લીધા નહીં. એવી પણ વાત છે કે હર્ષદ રીબડિયા છેક સુધી ફાઇનલ હતા અને પછી કિરીટ પટેલને ટિકિટ આપી. આવી ઘણી બધી ચર્ચાઓ, હવે એનો કોઈ મતલબ નથી, પરંતુ એને જો ધ્યાનમાં રાખીને, એ વસ્તુ ધ્યાનમાં રાખીને મતદાન થયું હોય તો શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય. પરંતુ એક વાત તમારે એ પણ સમજવી જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ કોઈ દિવસ નીચે નથી આવ્યો. 2022માં મંત્રીમંડળ ત્યાં ધામા નહોતા નાખ્યા, જે 2025માં આપણે જોઈ રહ્યા છીએ. 2025માં ભારતીય જનતા પાર્ટીએ સિનિયર નેતાઓ, 4 જિલ્લાના કાર્યકર્તાઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, સીએમ, મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ બધા જ લોકો વિસાવદરમાં ગયા. એની ઇમ્પેક્ટને પણ આપણે ભૂલવી ન જોઈએ. આ બધું જ આકલન કર્યા બાદ એક સ્પષ્ટ વાત શું નીકળે છે ખબર છે? આમ આદમી પાર્ટીનો અપર હેન્ડ એટલા માટે છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો, એનું કારણ છે એમની લોકપ્રિયતા અને સામે
ભારતીય જનતા પાર્ટીએ કરેલી આડકતરી મદદ કઈ રીતે કે અંદર ખાને જ જ્યારે નુકસાની હોય, અંદર ખાને જ જ્યારે નાના મોટા ગેરસમજ અથવા તો વિખવાદ હોય તો સીધો ફાયદો ચર્ચામાં ચાલતા વ્યક્તિને મળે એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. આ બધી જ વાતના અનુમાન બાદ એવું આપણે એક તારણ સુધી પહોંચી શકીએ, અનુમાન લગાવી શકીએ કે શક્ય છે કે જે કોઈ પણ જીત છે અને જેમાં અત્યારના લાગી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જીત છે તો એ માર્જિન 5,000થી વધુનું નહીં હોય. 5,000થી 7,000નું અનુમાન જીતનું હોઈ શકે, કારણ કે રસાકસી ભર્યો જંગ છે. પરંતુ આ બધામાં ટ્રમ્પ કાર્ડ કોણ સાબિત થશે એ પણ તમને કહી દઉં. કોંગ્રેસને જીતની અપેક્ષા નથી, પરંતુ કોંગ્રેસના જો આ મત 20,000થી 25,000 ગયા તો એવું એક અનુમાન પણ છે કે જે કોંગ્રેસના મત 2022માં આમ આદમી પાર્ટી લઈ ગયું હતું એમાંથી 4-5,000 મત ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા. એમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન નહીં, નુકસાન ગોપાલ ઇટાલિયાને છે, જે આપણે ગત ચૂંટણીઓમાં પણ જોયું છે. પરંતુ ખેર, સ્થાનિકના રાજકારણની સમજ પ્રમાણે એમને કરેલી વાતો, ગ્રાઉન્ડની હકીકતો અને ઈવીએમમાં પડેલા મત, આ ત્રણેય અલગ વાત છે. મતદાન વખતે મતદારનો શું મૂડ હતો, મતદાન વખતે મતદાર શું વિચારતા હતા, એ કોઈ જાણી શકે નહીં જ્યાં સુધી ઈવીએમ ખુલશે નહીં 23 તારીખે ત્યાં સુધી. પરંતુ આ આકલન એટલા માટે કરી રહ્યા છે, 4-5 લોકો સાથે વાતચીત કર્યા બાદ, પક્ષના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ એ આકલન પર પહોંચી શકીએ કે અત્યારે થોડા ઘણા અંશે ગોપાલ ઇટાલિયાની જીતના ચાન્સીસ લોકો વધારે માની રહ્યા છે. પરંતુ મેં પહેલાં કહ્યું એમ આવી જ પરિસ્થિતિ અમે જ્યારે વાવ ગયા ત્યારે પણ અમે જોઈ હતી કે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે અને છેલ્લા 2-3 રાઉન્ડમાં સ્વરૂપજી ઠાકોરે લીડ લઈ લીધી ને 1200 મતે એ વિજય થયા. માર્જિન માત્ર 1200 મતનું હતું. આ એવી જ રસાકસી ભળી જંગ છે. ગોપાલની લોકપ્રિયતાથી લોકો સતત એવું કહી રહ્યા છે કે ગોપાલ જ જીતે છે, એક્સપર્ટ કહી રહ્યા છે ગોપાલ જીતે છે, ગણિત એવું કહે છે કે ગોપાલ જીતે છે. પરંતુ છેલ્લી ઘડીએ થયેલા ફેરફારો, છેલ્લી ઘડીએ રમેલી રમતો ઘણીવાર આખી ગેમ ફેરવી નાખીને 2 બૂથનું આવતીકાલે વોટિંગ છે, એમાં બહુ વધારે મત નથી. પરંતુ તેમ છતાં ચૂંટણીમાં 10 ને 100 મતે પણ 2 મત અને 1 મત પણ મહત્વનો હોય છે. તેવામાં હવે 23 તારીખે શું થશે એ આપને અમે સતત દેખાડીશું. પ્લસ આ 2 દિવસની અંદર નેતાઓ શું કહે છે, શું ગણિત ફર્યું છે કે લોકો શું અંદરની વાતો કહે છે એ પણ આપણે કહેતા રહીશું. તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.